વડોદરા ખાતે સાધુ માર્ગીય વડોદરા જૈન ગ્રુપ દ્વારા ગઈકાલે વડોદરા શહેરમાં ન્યાય મંદિર ખાતે આવેલ મહાકાળી માતા મંદિર ખાતે છાશ વિતરણ કરાયું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં વધતી જતી ગરમીના પ્રકોપને લઈને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરા શહેર સાધુ માર્ગીય વડોદરા જૈન ગ્રુપ દ્વારા વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે 500 લીટર જેટલી છાશ વિતરણ કરવામાં આવી હતી. આ છાશ વિતરણનો મુખ્ય ઉદ્દેશ હતો કે ગુરુજીના આદેશ પ્રમાણે વધતી જતી ગરમીને લઈને રાહદારીઓને ગરમી સામે રાહત મળી રહે તે હેતુથી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ ગરમી સામે રાહત મેળવી હતી. આ સાથે જ યુવતી શક્તિ સંગઠન દ્વારા આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10થી વધુ મહિલાઓએ છાશ વિતરણમાં સેવા આપી હતી અને રાહદારીઓને નિઃશુલ્ક છાશ વિતરણ કરી તેમના પેટનો કોઠો ઠાર્યો હતો. हम साधु मार्गी जैन संघ से हैं। हमारे गुरुदेव का आह्वान है कि बढ़ती खुशियों का पिटारा, बढ़ती गर्मी को देखकर हम लोग ने सूसागर के पास न्याय मंदिर के वहाँ स्टॉल लगाया है छाछ वितरण का। लोगों को तृप्त करने का हमने लगभग 500 लीटर छाछ का वितरण किया है। जय हिंद, जय श्री राम। આજે જૈન માર્ગીય સાધુ સંગઠન દ્વારા યુવતી શક્તિ સંગઠન દ્વારા 500 લીટર છાશનું આયોજન કરવામાં આવ્યું છે. આ જેમ તાપ અત્યારે આટલો બધો વધી રહ્યો છે તો બધાના શરીરને અને મનને બંનેને તૃપ્ત કરવા માટેનું એક આયોજન ફરીથી કર્યું છે અને કાયમ હું અહીંયા આ સેવાનો લાભ આપી રહી છું, એટલે એ લોકોએ મારા થ્રુ કામ કરી રહ્યા છે. બાકી બધું જ આયોજન એકચ્યુઅલી આ લોકો તરફથી જ છે, યુવતી શક્તિ સંગઠન જૈન સાધુ માર્ગીય સંઘ દ્વારા.